શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદની અંદર એક વાત લખી છે કે જેણે રચ્યું આ જગત જાણો જુજવે જાતું ન રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. આ ભગવાનનું જે સર્જન છે, અનંત કોટી બ્રહ્માંડ, વિરાટ જગત અને સૂક્ષ્મ જગત, અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એક બ્રહ્માંડ એક ટપકું છે. એક બ્રહ્માંડની અંદર અબજોની સંખ્યામાં નિહારિકાઓ છે, આકાશગંગાઓ. એમાં આપણી આકાશગંગા એક ટપકું છે. આપણી જે આકાશગંગા છે એની અંદર પણ સૂર્ય જેવડા અને સૂર્ય કરતાં લાખો ગણા મોટા એવા કરોડો અબજો તારાઓ છે. એમાં આપણું સૂર્યમંડળ એક ટપકું છે. આપણા સૂર્યમંડળની અંદર એક પૃથ્વી નાનો દડો છે. તો આવું જે વિરાટ જગત છે એ ભગવાને બનાવ્યું છે. સૂક્ષ્મ જગત તમે જુઓ તો એટમની અંદર એ ન્યુક્લિયસ છે, એની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે. ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન એ ચક્કર લગાવે છે. તો સૂક્ષ્મ જગત પણ એટલું વિરાટ છે કે જેનું કોઈ આપણે માપી શકીએ એમ નથી, જાણી શકીએ એમ નથી. આ પૃથ્વીની અંદર જે પણ સૃષ્ટિ છે, હિમાલય જેવા પર્વતો છે, આલ્પ્સ પર્વત છે, સમુદ્ર જેવા એક મહાસાગરો છે, અનેક પ્રકારની નદીઓ છે, પણ ભગવાનનું સર્જન છે. એમાં પણ જે સજીવ સૃષ્ટિ છે, કેટલી જાતના વૃક્ષો છે, કેટલી જાતની વનસ્પતિ, કેટલી જાતના ફળ ફૂલ, દરેકના રંગ જુદા, દરેકના સ્વાદ જુદા, દરેકની સુગંધ જુદી. એમાં પણ જે જીવાતો છે, પક્ષીઓ છે, પશુઓ છે. તમે માછલીની ઘણી વિડીયો જોઈ હશે, કેટલી પ્રકારની માછલીઓ છે, કેટલા પ્રકારના પક્ષીઓ અને પશુઓ છે. આ બધું સર્જન એક ભગવાનનું છે. આપણી બુદ્ધિ કામના કરે એવું એમનું સર્જન છે. પણ સર્વશ્રેષ્ઠ સર્જન કોઈ હોય ભગવાનનું તો આપણે પોતે છીએ. મનુષ્ય એક ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. કારણ કે ભગવાને મનુષ્યને એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ આપી છે. બુદ્ધિ તો પશુ અને પક્ષીઓને પણ છે. કીડી મકોડી જેવા સામાન્ય જીવાત હોય, જીવજંતુ હોય, એનામાં પણ બુદ્ધિ તો છે જ. એમની જે બુદ્ધિ છે એ સ્વનિર્વાહની છે. પોતાનું પેટ કેવી રીતે ભરવું, પોતાના દેહનો નિર્વાહ કેવી રીતે કરવો એ એમને પણ ખબર હોય છે. આ દેશમાં કીડી હોય કે મને ખબર નથી, પણ આપણા ભારતમાં તો કીડીઓ છે. ઘરમાં એક જગ્યાએ કંઈક લાડુ હોય ને તો કીડીને ખબર પડી જાય. અને પછી કીડીઓની લાંબી લાઈન લાગે. ખબર છે? કોઈ કીડીઓ મોબાઈલ રાખતી નથી કે મેસેજ આપી દેવે કે આવજે ને. આમ કીડીઓની લાઈન લાગે છે. તો એ કઈ જગ્યાએ ક્યાં ખાવાનું પડ્યું છે એ લોકોને ખબર પડી જાય. કોઈ દિવસ કીડીના મોઢાની અંદર તમે રેતીનો કણ નહીં જુઓ, જોજો. એને પણ ખબર પડે શું ખાવું શું ન ખાવું. એક માણસને જ ખબર નથી પડતી કે શું ખવાય ને શું ન ખવાય. કીડીને ખબર હોય, જો ચોખાનો દાણો હોય એવું કંઈક એના મોઢામાં છે, પણ કીડીનો રેતીનો કણ એના જેવો સફેદ હોય પણ મોઢામાં નહીં મૂકે.
તો પોતાનો જે નિર્વાહ કેવી રીતે કરવો કીડી જેવા જીવજંતુને પણ ખબર છે. પક્ષીઓ પોતપોતાનો ચારો ચરવા સવારના પોરમાં ઉડી જશે, પશુઓ પણ પોતાનું પેટ ભરવા નીકળી પડે છે. તો સ્વનિર્વાહની બુદ્ધિ તો એ લોકોને પણ છે. બીજી એ લોકોની બુદ્ધિ છે સ્વરક્ષણની. પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ લોકોને પણ ખબર છે. આપણા દેશમાં કાગડો બેઠો હોય ઘરને આંગણે, ક્રાઉં ક્રાઉં કરીને માથો દુખાવતો હોય અને આપણા વાંકા વળીને પથ્થર હાથમાં લઈ કાગડું ઉડી જશે. જોજો, એને ખબર છે મને મારવાનો છે, એ ભાગી જશે. સિંહનો અવાજ સાંભળીને એ હરણાઓ દોડી જશે, ભાગી જશે. તો સામાન્ય પશુ પક્ષીઓને પણ આપણા દેશમાં કૂતરાઓ હોય ને હાથમાં રોટલાનું બટકું પકડીને આમ આવું કરશો તો કૂતરો પૂંછડી પટપટાવતો આવશે, પણ લાકડી લઈને કૂતરાને બોલાવજો, એ કૂતરો નહીં આવે. જોજો, તો સ્વનિર્વાહની બુદ્ધિ અને સ્વરક્ષણની બુદ્ધિ તો પશુ અને પક્ષીઓમાં પણ છે. મનુષ્યમાં એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે, એ સ્વવિકાસની છે. સ્વનિર્વાહ અને સ્વરક્ષણની બુદ્ધિ તો ભગવાને મનુષ્યને આપી છે, જે પશુ અને પક્ષીઓમાં પણ છે. પરંતુ મનુષ્યમાં એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ હોય તો એ સ્વવિકાસની છે. એ મનુષ્ય પોતાના વિકાસ એ બુદ્ધિને લીધે કંઈક નવું જોઈ શકે છે, નવું વિચારી શકે છે, નવું કંઈક આયોજન કરી શકે છે, નવું કંઈક સંશોધન કરી શકે છે. અને એને લીધે જ મનુષ્ય પોતે પોતાના જીવન અનેક ક્ષેત્રોમાં એને વિકાસ કરેલો છે. પશુ પક્ષીઓમાં કોઈ વિકાસ દેખાતો નથી. દુનિયાના કોઈ કૂતરાએ કોમ્પ્યુટર શોધ્યું હોય એ મેં સાંભળ્યું નથી. કદાચ તમારા દેશના સ્પેશિયલ કૂતરા હોય મને ખબર નથી. કોઈ કાગડે ફેક્સ બનાવ્યો હોય, કોઈ ચકલીએ કંઈ 5 માળનું મકાન બનાવ્યું હોય, કોઈ ફેરફાર નથી. આજે 10,000 વર્ષ પહેલાનો ગધેડો જે રીતે ભૂંકતો હતો, જે રીતે ખાતો હતો, જે રીતે પાટું મારતો હતો, એ 10,000 વર્ષ પહેલાનો ગધેડો અને આજના ગધેડામાં કોઈ તફાવત નથી. લાખ વર્ષ પહેલાની ચકલી ને આજની ચકલીમાં કોઈ તફાવત નથી. તમે દેશમાં સુગરીનો માળો જોયો હશે, ઘણા જૂનવાણી માણસો જોયો હશે. એ 10,000 વર્ષ પહેલાની સુગરીનો માળો અને આજની સુગરીના માળમાં કોઈ તફાવત નથી. એ લોકો રો મટીરિયલ બદલ્યું નથી. અને જમાના પ્રમાણે ઇંગ્લિશ ટોયલેટ ઘરમાં ફિટ કરવું એવું એ લોકોનો વિચાર જ નથી આવ્યો. તમે જોજો, સુગરીનો માળો જોઈએ ત્યારે કોઈ ફેરફાર નથી. પશુ પક્ષીઓના ખાવામાં, પીવામાં, રહેવામાં, નાવામાં, ધોવામાં કોઈ ફેરફાર નથી. કારણ કે કંઈક નવું કરવાનું. તમારું 100 માળનું મકાન બાજુમાં હોય ને તો એ કૂતરાને વિચાર ન આવે હું એકાદા માળનું બનાવું એમ. તમે કોઈકને ચશ્મા જોઈને વિચારો કે મારા ચશ્મા લેવા. જોજો, કોઈકનો બૂટ જોઈને વિચારો કે મારા બૂટ લેવા છે, કોઈકનું મકાનની ડિઝાઇન જોઈને વિચારો કે મારું મકાન બનાવવું. પશુઓમાં, પક્ષીઓમાં કોઈ ફેરફાર નથી. મનુષ્યે ખૂબ ફેરફાર કર્યો. લાખ વર્ષ પહેલાનો માણસ અને 50,000 વર્ષ પહેલાનો માણસ જુદો છે. 50,000 વર્ષ પહેલાનો માણસ અને 5,000 વર્ષ પહેલાનો માણસ જુદો છે. 5,000 વર્ષ પહેલાનો માણસ અને 500 વર્ષ પહેલાનો માણસ જુદો છે. 500 વર્ષ પહેલાનો માણસ અને 50 વર્ષ પહેલાનો માણસ જુદો છે. 50 વર્ષ પહેલાનો માણસ અને 5 વર્ષ પહેલાનો માણસ જુદો છે. અરે 5 મહિના પહેલાનો, 5 કલાક પહેલાનો, 5 મિનિટ પહેલાનો માણસ જુદો છે. એ કંઈક નવું કરે છે, નવું ખાય છે, નવી રીતે ખાય છે. કંઈક એના મનુષ્ય જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં મનુષ્ય કંઈ વિકાસ ન કર્યો હોય, કંઈક નવું સંશોધન ન કર્યું હોય. અને એમાં વિજ્ઞાન આપણને મદદ કરી. વિજ્ઞાને માણસને મદદ કરી અને વિજ્ઞાનના પ્રતાપે આજે મનુષ્ય જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર ખૂબ વિકાસ કરેલો છે. આ વિકાસનું પ્રયોજન શું છે? શા માટે માણસે પ્રગતિ કરી છે? શા માટે માણસ કંઈક નવું કરે છે, નવું આયોજન, નવું
કંઈક શા માટે શોધે છે? શું જોઈએ છે અંતે માણસને? માણસની ઝંખના શાની પાછળની છે? મનુષ્યને સુખ જોઈએ છે, એને શાંતિ જોઈએ છે, અને એટલે કંઈક ને કંઈક નવું કર્યા કરશે. અને એમાં વિજ્ઞાને આપણને મદદ કરી કંઈક સુખ મેળવવા માટેની. વિજ્ઞાન એક પ્રતિજ્ઞા છે કે મારે માણસને દુઃખ મુક્ત કરવો છે. મનુષ્યના જીવનમાં કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી રહેવા નથી દેવી. મનુષ્યને મારે સુખ્યો કરી દેવો છે. અને વિજ્ઞાને આપણને ઘણી મદદ કરી આપણા દુઃખ, આપણી મુશ્કેલી, આપણી તકલીફ દૂર કરવામાં. એ માટે વિજ્ઞાનને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. કારણ કે આપણે ચાલીને જતા હતા વર્ષો પહેલા. વિજ્ઞાનને થયું કે માણસ ચાલીને જાય ને પગમાં દુખે, એટલે એને પૈડાની શોધ કરી, એમાં ગાડાની શોધ કરી. થોડી વધુ બુદ્ધિ વાપરી તો ગાડું ધીમું ચાલે તો ઘોડા ગાડી બનાવી. વધુ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીને સાયકલ બનાવી. પણ સાયકલમાં પગ દુખે પેડલ મારીને એટલે સ્કૂટર બનાવ્યું, મોટરસાયકલ બનાવ્યું. પણ એમાં ઠંડી, વરસાદ નડે એટલે પછી એને ગાડી બનાવી. ગાડીમાં ઠંડી લાગે તો હીટર બનાવ્યું, ગરમી લાગે તો કુલર મૂકી દીધું, એસી મૂકી દીધું. કોઈ તકલીફ નહીં રહેવા દેવી જોઈએ માણસને. મનુષ્યના જીવનની અંદર આપણે ઘણી બધી આપણે તકલીફો દૂર થઈ. પેલા આપણે કંઈક બાજુના ગામમાં શું ચાલે છે ખબર જ નહોતી. બોલો, કોઈ ડોહા જતા રહ્યા આવે ને 6 મહિના પછી ખબર પડી પેલા ભાઈ જતા રહ્યા. અત્યારે તો અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે ને તરત આપણે અહીં ખબર પડે. વિશ્વભરનું નોલેજ, જ્ઞાન આપણા હાથમાં આવીને ઊભું છે. પેલા આપણે બહુ તો છાપાની શોધ થઈ, રેડિયાની શોધ થઈ. રેડિયામાં તો પછી લોકોમાં શું ચાલે છે દેખાતું નહોતું. વિજ્ઞાનને થયું કે માણસને કેટલી મુશ્કેલી પડે છે, એટલે ટીવીની શોધ કરી. ટીવીમાં પેલા બ્લેક અને વ્હાઇટમાં હતું, આપણને મજા નહોતી આવતી, એટલે એને કલર બનાવી દીધું. પણ એમાં એક મોટી તકલીફ શું હતી કે આપણે ઠંડીમાં આપણે ઊભા થઈને ચાલુ કરવું પડે, ઊભા થઈને બંધ કરવા જવું પડે. એટલે મનુષ્યને કોઈ તકલીફ નહીં પડવા દેવી. જેને રિમોટ આપી દીધો, હુતા હુતા જોવે ને હુતા હુતા બંધ કરીને ગોદડું હટીને હુઈ જાય. કોઈ તકલીફ નહીં પડવા દેવી જોઈએ. પેલા આપણા ગામડામાં સંદેશ મોકલવો હોય ને તો પેલા ચિઠ્ઠી લખીને મોકલતા, અને પેલો ભાઈ આ ચાલીને આજુબાજુમાં આપી આવતો. હવે કોઈ મુંબઈ જતા રહ્યા, કોઈ સુરત રહેવા જતા રહ્યા, ક્યારે ચાલીને જાય? તો ટપાલ ખાતાની શોધ થઈ. ટપાલ તો અઠવાડિયું 15 દિવસે પહોંચે ક્યારેક. તો ટેલિગ્રામની શોધ થઈ. ટેલિગ્રામ બહુ જાજુ લખી શકાય નહીં, કમ સૂન એટલું જ લખાય. એટલે ટેલિફોનની શોધ થઈ. ટેલિફોન પહેલાં કેવું હતું, સવારે લગાડું તો સાંજે લાગતો, ખબર? સાંજે ટેલિફોન લગાડું ને બીજે દિવસે સવારે લાગે. કેટલી તકલીફ પડતી હતી. વિજ્ઞાન થઈ કે આવું ન ચાલે. એની એસટીડી ફોનની શોધ કરી. એસટીડીમાં એક મુખ્ય તકલીફ શું હતી કે તમે તમારા વ્યવહાય સાથે આમ ઘરના આંગણા બેઠા હો અને દુનિયાના રાજકારણની મહત્વની ચર્ચા કરી રહ્યા હો, જેની નોંધ વિશ્વના રાજકારણીઓ લેતા હોય તમારી ચર્ચાની, અને એ વખતે ઘરમાં રિંગ વાગે તો તમારી મહત્વની ચર્ચામાં ડિસ્ટર્બન્સ થતું હતું. ત્યાં ઘરમાં જઈને ફોન એટેન્ડ કરવો પડે ને. એ મુશ્કેલી દૂર કરી દીધી કોર્ડલેસ ફોન આપીને. પણ કોર્ડલેસ ફોનમાં પણ એની ટેલિફોન રેન્જ બહુ જ ઓછી હતી, એટલે નાનું રમકડું આપી દીધું મોબાઈલ. દુનિયામાં ગમે ત્યાંથી ગમે તે જગ્યાએ તમે ફોન કરી શકો. અને એમાં હવે ઇન્ટરનેટ જોડી દીધું મોબાઈલમાં. જુઓ તમે, પેલા આપણા ઘરની અંદર ચૂલા હતા, લાકડા છાણા, ધુમાડાથી આંખ લાલ થઈ જતી હતી. વિજ્ઞાનને લાગ્યું કે આ નહીં ચાલે આપણે, એટલે પ્રાઇમસની શોધ કરી. તો પ્રાઇમસમાં પંપ મારવો પડે, અને એમાં આપણે કચરો હલવાઈ જાય ને તો પિન મારવી પડે. પિન ભાંગી જાય તો મહા પ્રોબ્લેમ. આ બધી મુશ્કેલી દૂર કરવા માટે એને ગેસ શોધ્યો. ગેસમાં લાઇટર ત્યાંથી લાવવું પડે. દિવાસની પેટી હવાઈ જાય ચોમાસામાં, તો આમ કરો તો ચાલુ થાય ને આમ કરો તો બંધ થાય. પેલા માણસને ઓછું દેખાતું, ચશ્માની શોધ થઈ. લગ્ન પેલા ચશ્મા હારા ન લાગે એટલે કોન્ટેક્ટ લેન્સ શોધી કાઢે.
અને એ લેન્સ કાઢવા નાખવા પડે એટલે પછી પેલા અંદર લેન્સ મુકાવી દીધા, પ્રોબ્લેમ જ નહીં કહે. પેલા આપણે ત્યાં કોષ કાઢે હાકીને કૂવામાંથી પાણી કાઢતા હતા, પછી પેલા મશીન આવ્યા ક્રૂડ ઓઇલના, એમ ચાલુ કરવું પડે, પેટમાં દુખે, પછી મોટર આવી ગઈ, એમાં સબમર્સિબલ પંપ આવી ગયા. ટૂંકમાં મનુષ્યને સુખી કરવા માટે વિજ્ઞાને ખૂબ મદદ કરી આપણને. ફાનસને બદલે આ બધા કેવા બધા પ્રકાશ થઈ ગયો. તો વિજ્ઞાનને ધન્યવાદ આપવા તો ઘટે, પણ પ્રશ્ન એ છે કે મનુષ્ય જે સુખ પાછળ એને જે વિકાસ કર્યો, પ્રગતિ કરી, શું ખરેખર માણસ સુખી થયો ખરો? ખરેખર માણસ સુખી થયો છે ખરો? એક શાંતિથી એક વિચારવાનો પ્રશ્ન છે. આજે સમાજની વિડીયો તમે જુઓ, 100 વર્ષ પહેલા મકાનની ડિઝાઇન આજના મકાનની ડિઝાઇન જુદી છે. 50 વર્ષ પહેલાનો ટેલિફોન આજનો ટેલિફોન જુદો છે. 10 વર્ષ પહેલાનું રસોડું આજનું તમારું રસોડું જુદું છે. 5 વર્ષ પહેલાનું બાથરૂમ આજનું બાથરૂમમાં ઘણો જુદો છે. 20 વર્ષ પહેલાના રસ્તા આજના રસ્તા ઘણા તફાવત છે. તમે વિડીયો પાડો આજની તો ઘણી સુંદર છે, પણ સમાજનો એક્સરે પાડવા જેવો ખરો? સમાજનો એક્સરે ભયંકર છે. મારી વિડીયો પાડતા હો તો આમ સારું લાગે, બહુ વાંધો ન આવે, પણ એક્સરે પાડો તો કોઈ એક્સરે માટે રાખે ને ઘરમાં? સમાજનો સોનોગ્રાફી જોવા જેવો ખરો? સમાજનો ક્યારેક કાર્ડિયોગ્રામ કાઢીએ, સમાજનો ક્યારેક એન્જિયોગ્રાફી કાઢો તો ખબર પડશે કે ખરેખર સમાજમાં શું ચાલે છે. વિડીયો જોવા ટેવાયેલા આપણે ક્યારેક સમાજનો સોનોગ્રાફી, એક્સરે, કાર્ડિયોગ્રામ કે એન્જિયોગ્રાફી જે તમારા છાપવામાં આવે છે એ જોશો તો ખરેખર આપણને અનુભૂતિ થશે કે આટલી પ્રગતિ કર્યા પછી પણ માણસ સુખી થયો. આજે 50 વર્ષ પહેલા વિશ્વમાં જે સગવડ નહોતી એના કરતા અનંત ગણી સગવડ આજે વધી છે. પણ 50 વર્ષ પહેલા સમાજના પ્રશ્નો આજના પ્રશ્નોમાં એ ઘટાડો થયો કે વધારો? 50 વર્ષ પહેલા આ બધા જે વડીલો બેઠા છે એ 50 વર્ષ પહેલા જે આફ્રિકા હતા કે અહીંયા હતા કે દેશમાં હતા, 50 વર્ષ પહેલા જે સમાજના પ્રશ્નો અને આજના જે સમાજના પ્રશ્નો છે, આટલા વૈજ્ઞાનિક સંશોધનો થયા પછી, વૈજ્ઞાનિક સુવિધાઓ ઘરમાં આવ્યા પછી પણ મનુષ્યના પ્રશ્નો ઓછા થયા છે ખરા? આજે દરરોજ પૃથ્વી ઉપર 3000 માણસ આપઘાત કરે છે. 3000 people commit suicide only in 24 hours. Why? માણસ આપઘાત કેમ કરે? દુઃખ જ્યારે સહન ના થાય ત્યારે. તો દુઃખી માણસનું પિક્ચર આપણા મગજમાં કેવું છે કે જેને ખાવા ન મળતું એ દુઃખી કહેવાય, જેને પહેરવાના કપડા ન મેળતા હોય દુઃખી કહેવાય, જેને રહેવાનું મકાન ના હોય દુઃખી કહેવાય. એવા કરોડો માણસો પૃથ્વી ઉપર છે, પણ લગભગ આપઘાત નહીં કરે. ભારતનો કોઈ ભિખારીને આપઘાત કરતો જોયો? કોઈ ભિખારી પંખે ટીંગાયું સાંભળ્યું છે? કરોડપતિ આપઘાત કરે, લાખોપતિ આપઘાત કરે, એન્જિનિયરો આપઘાત કરે, વકીલો આપઘાત કરે, ન્યાયાધીશ આપઘાત કરે, ડોક્ટરો આપઘાત કરે, અરે મોટા મોટા વૈજ્ઞાનિકો આપઘાત કરે. નોબેલ પ્રાઇઝ વિજેતાઓએ પૃથ્વી પર આપઘાત કર્યો છે. શા માટે? એવું કહેવાય છે કે 10,000 માણસ દુઃખી હોય ને ત્યારે 1000 માણસને મરવાના વિચાર આવે. બધાને વિચાર ન આવે, એમ સહન કરી લે, જિંદગી જીવી જાય. 10,000 માણસ દુઃખી હોય ત્યારે 1000 માણસને મરવાના વિચાર આવે. 1000 માણસને મરવાના વિચાર આવે ને 100 જણા નક્કી કરે. વિચાર તો ઘણી વાર ઘણા આવી ગયો, સારું આના કરતા મરી જવું સારું. નક્કી બધા નથી કરતા કે મરી જવું છે. 100 જણા નક્કી કરે ને 10 જણા પ્રેક્ટિકલ કરે. બધા પ્રેક્ટિકલ ન કરે. મરવા નક્કી કર્યું પણ કોઈ ચા પાઈ દે કે ના આવે જીવી જઈએ. આમ 100% નક્કી કર્યું અને કોઈ કહી દે કે આઈ લવ યુ તો હવે ના આવે જીવી જઈએ, હવે જીવી જઈએ. તો 10 જણા નક્કી કરે અને 10 જણા પ્રેક્ટિકલ કરે. 10,000 દુઃખી હોય એમાં 1000 ને મારવાનો વિચાર આવે,
1000ને મારવાના વિચાર આવે, એમાં 100 જણા નક્કી કરે, 100 જણા નક્કી કરે, એમાં 10 જણા પ્રેક્ટિકલ કરે. મરવા માટેનું પ્રેક્ટિકલ કરે, એમાં ઘણા પંખે ટીંગાવા ગયા ને તો દોરડું તૂટી જાય, તો પછી હવે બચી જાય. ઘણા આમ ઉપરથી પડવા જાય, 10મે મારે તો ઓહો બહુ નીચું છે, તો નીચું જોઈને આવે એટલે બીક લાગે, પાછો જતો રહે. ઘણાને કેવું હોય કે ભારતમાં દવા પીવા જાય ને તો ભારતની દવામાં ભેળસેળ હોય એટલે બચી જાય. એટલે 10 જણા પ્રેક્ટિકલ કરે ને એમાં 1 જણો સફળ જાય. એટલે 10,000 માણસ દુઃખી હોય ને ત્યારે એક વ્યક્તિ આપઘાત કરવામાં સફળ જાય છે. તો પૃથ્વી ઉપર દરરોજ 3,000 માણસ આપઘાત કરે છે. કેટલા માણસો દુઃખી હશે? હમણાં તમે મુંબઈની અંદર એક વાત સાંભળી હશે, ગઈ 28મી માર્ચે એક ભાઈ જેનું નામ છે બાલકૃષ્ણભાઈ, 48 વર્ષની એની ઉંમર હતી. એમના પત્નીની ઉંમર 45 વર્ષ અને 19 વર્ષની એની દીકરી. 3 જણાએ મુંબઈના એક સારા વિસ્તારના બહુ ઊંચું મકાન હતું, એમાંથી 8મા માળેથી એ નીચે પડ્યા, આપઘાત કર્યો. સામૂહિક આત્મહત્યા. આપણે બધા સમૂહ પૂજા કરતા હોય છે ને, સમૂહ પૂજા, સમૂહ સેવા, એમ સમૂહ આત્મહત્યા. 3 કરોડ રૂપિયાનો ફ્લેટ હતો, 3 કરોડ રૂપિયાનો ફ્લેટ હતો અને 50 કરોડ રૂપિયાની મિલકત હતી. 50 કરોડની મિલકત, 3 કરોડનો ફ્લેટ, અને છતાં એ ત્રણેય આપઘાત કરવાનો વિચાર આવ્યો. અને આશ્ચર્યની વાત એ છે કે એ જગ્યાએથી 6 વર્ષ પહેલા એના મા બાપે આપઘાત કરેલો. એની પ્રસાદીની જગ્યાએ ત્યાં લોકો આપઘાત કર્યો ને. આપણે બાપાની પ્રસાદીની જગ્યાએ દંડવત કરીએ ને આપણે, એમ એના મા બાપની પ્રસાદીની જગ્યાએથી આ લોકોએ આપઘાત કર્યો. શું કારણ છે? જીવનમાં કઈ પ્રશ્નો એવા આવે છે જે પ્રશ્નનું સમાધાન કેવળ પૈસાથી નથી થતું, કેવળ કરોડ રૂપિયાની મિલકતથી નથી થતું, કેવળ તમારી ડિગ્રીઓથી નથી થતું. 1.5-2 વર્ષ પહેલા અમદાવાદની અંદર એક જતીનભાઈ પટેલ, જેની 42 વર્ષની ઉંમર હતી, ગુજરાતના કાર્યપાલક ઇજનેર હતા, કરોડ રૂપિયાનો ત્યાં બંગલો હતો, 16 વર્ષનો દીકરો અને 18 વર્ષની દીકરી, અને પંખે ટીંગીને આપઘાત કરેલો. એ ફોટો ગુજરાત સમાચારમાં આવેલો. ગયા વર્ષે ખાલી અમદાવાદની અંદર જ કંઈક 500 કરતા વધારે વ્યક્તિ આપઘાત કર્યો, એક જ વર્ષમાં ફક્ત અમદાવાદમાં. WHO નો રિપોર્ટ છે કે ગયા વર્ષે ભારતમાં 2 લાખ કરતા વધારે લોકોએ આપઘાત કર્યો છે. એમાં 52% આપઘાત કરનારાની ઉંમર 15 વર્ષથી 29 વર્ષની ઉંમર સુધીમાં. શું પ્રશ્ન છે? ભારતમાં માની લો કે ગરીબી હોય, હાડમારી હોય, આર્થિક પ્રોબ્લેમ હોય. અમેરિકામાં વર્ષે 30,000 માણસો આપઘાત કરે છે. કે ન્યુઝીલેન્ડની અંદર સૌથી વધારે, જે હાઈએસ્ટ નંબર ઓફ ધી ટીનેજર સુસાઇડ, વિશ્વની અંદર જે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો ટીનેજર સુસાઇડની સૌથી વધારે સંખ્યા ન્યુઝીલેન્ડમાં છે. શા માટે? આજે તમે સમાજનું પિક્ચર જુઓ, દીકરો બાપનું ખૂન કરે, બાપ દીકરાનું ખૂન કરે, ભાઈ ભાઈનું ખૂન કરે, પત્ની પતિનું ખૂન કરે, પતિ પત્નીનું ખૂન કરે. હું ગઈકાલે પૂજા આત્મસ્વરૂપ સ્વામી એક કાગળ આપ્યું છે જરૂર. ખાલી ઇંગ્લેન્ડની અંદર દર વર્ષે 3,17,00,000 ગુનાઓ થાય છે, ખાલી ઓનલી ઇન ઇંગ્લેન્ડ. એક દિવસની અંદર 87,000 ગુનાઓ ઇંગ્લેન્ડમાં થાય છે. અમેરિકામાં વર્ષે 25 કરોડ ગુનાઓ પોલીસના દફતરે નોંધાય છે. સમાજમાં જુઓ, ક્યાં છે સેફટી? ક્યાં જગ્યાએ સલામતી છે આપણા જીવનની? તો આટલો વિકાસ, આટલી પ્રગતિ કર્યા પછી પણ શું માણસ સુખી થયો? એના જીવનના પ્રશ્નોનું કંઈક સમાધાન થયું? આજે કૌટુંબિક પ્રશ્નો તમે જુઓ, ઘેર ઘેર છૂટાછેડાના પ્રસંગો કેટલા બને છે. અમેરિકામાં 50% લગ્ન લગભગ છૂટાછેડામાં પરિણમે છે. તો શું કારણ છે? કંઈક એવું ખૂટે છે, કંઈક એવું આપણે ભૂલી ગયા છીએ કે જેને લીધે આટલી ભૌતિક પ્રગતિ હોવા છતાં
મનુષ્ય સાચા અર્થમાં સુખી થઈ શક્યો નથી. ભલે સુવિધા વધી, સગવડ વધી, બંગલા સારા થયા, બાથરૂમ સારા થયા, પણ પ્રશ્ન મનુષ્યના ઘટ્યા નથી. એક દ્રષ્ટાંત સંતો કહે છે કે અમેરિકામાં એક 100 માળનું મકાન હતું. તો 100મા માળે 4 વિદ્યાર્થીઓ એક ફ્લેટ ભાડે રાખીને ત્યાંની કોલેજમાં ભણતા હતા. ફ્લેટમાં રહે, કોલેજમાં ભણવા જાય. એક વખત એવું બન્યું કે લોકો 4 વિદ્યાર્થીઓ કોલેજમાંથી આવ્યા, એના બિલ્ડિંગ પાસે તો બધી લિફ્ટ બંધ હતી. અમેરિકામાં આવું બને નહીં, પણ ક્યાંક બને પણ ખરું. હમણાં એકાદ વર્ષ પહેલાં લાઇટ ગઈ હતી ને, એવું કંઈક હતું. હવે ટેકનિકલ પ્રોબ્લેમ કંઈક એવો હતો, કારણ કે 100 માળનું મકાન હોય, 1-2 લિફ્ટ ન હોય. લિફ્ટ તો ઘણી બધી હોય, પણ બધી લિફ્ટ કંઈક બંધ હતી અને 2 દિવસ સુધી કંઈ રિપેર થઈ શકે એવું હતું નહીં. અને આ લોકો કે ઉપર તો ગયા વર્ષ છૂટકો નહોતો. હવે આજના ડાલડાગી ખાધેલા લોકો એક માળ ચડે નહીં તો 100 માળ કેમ ના ચડે? ગયા વગર છૂટકો નહોતો. તો એ લોકો એવું વિચારણા કરે કે આપણે કંઈક વાત કરતા કરતા જઈએ તો વાતોમાં પંદ કપાઈ જાય, ખબર ન પડે. વાતોમાં મન રહે ને તો થાક ન લાગે. તો નક્કી કર્યું, એક 25 માળ સુધી આ વાત કરે, બીજા 25 માળ સુધી બીજો વાત કરે, ત્રીજા 25 માળ સુધી ત્રીજો વાત કરે, ચોથા 25 માળ સુધી ચોથો વાત કરે. હવે આ રીતે બાગલા પાડી લોકોની ઉપરની ચડવાની શરૂઆત કરી. તો પેલા 25 માળ સુધી એક જણાએ વાત કરી, બીજાએ વાત કરી, ત્રીજાએ વાત કરી, 75 માળ સુધી પહોંચી ગયા. અને ચોથા વિદ્યાર્થીને વારો આવ્યો કે તું કંઈક બોલ, કે મને કંઈ ફાવે નહીં. કે હેલા હવે તો વધારે થાક લાગ્યો છે, હવે તો તું કંઈક ને કંઈક વાત કર, કે મને કંઈ તમારે જેવું જનરલ નોલેજ આવડે નહીં, મને કંઈ જોક્સની ખબર નહીં, મને કંઈ બહુ ફાવે નહીં વાતો કરતા. પણ થોડીક તો વાત કરી આવે. એમ આના આગ્રહ કરતા 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 છેલ્લે માળે પહોંચ્યા કે હવે એક જ માળ બાકી છે, કંઈક તો વાત કર. સારું ત્યારે તમે બહુ આગ્રહ છે એટલે વાત કરું. હવે જાવું નથી કરવી, કદાચ હું વાત કરીશ ને તમને ખોટું લાગશે તો વળી પાછી આના થઈ અને છેલ્લા માળે છેલ્લે પગથિયે પગ મૂકીને ભાઈ એવું બોલ્યા કે આપણા ફ્લેટની ચાવી નીચે ગાડીમાં રહી ગઈ છે. હવે શું કરવાનું? તો જીવનમાં પ્રગતિ બહુ ઊંચાઈ ઉપર ગયા, પણ સુખની ચાવી ક્યાંક આપણે ભૂલી ગયા છીએ. ખૂબ પ્રગતિ કરી. થોડાક વર્ષો પહેલા પ્રમુખ મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછેલો, કારણ કે એ વખતે રાજીવ ગાંધી 21મી સદીની વાત કરતા હતા કે ભારત દેશની 21મી સદી ઉપર એક પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચાડવો છે, એવી કઈ વાતો કરતા હતા. તો એ વખતે એક પત્રકારે પ્રમુખ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને 21મી સદી કેવી લાગે છે? એ વખતે પ્રમુખ મહારાજે એક સુંદર વાત કરેલી કે જો ભૌતિક વિકાસની સાથે મનુષ્ય જો આત્માનો આધ્યાત્મિક વિકાસ નહીં કરે તો મનુષ્ય 21મી સદીમાં જાય કે 25મી સદીમાં જાય, એ મનુષ્ય પથ્થરયુગમાં છે. ભૌતિક વિકાસની સાથે જો આધ્યાત્મિક વિકાસ નહીં સાધે તો, કારણ કે પથ્થરયુગમાં માણસ જે પથ્થરથી લડતો હતો, પછી લાકડીથી લડતો થયો, પછી તીરકામઠાથી લડતો થયો, ભાલાથી લડતો થયો, એ બંદૂકથી લડતો થયો, મશીન ગનથી લડતો થયો, તોપ અને બોમ્બથી લડતો થયો. લડવાની વૃત્તિ કઈ નથી. જે પતિ પત્ની ઝૂંપડામાં ઝઘડતા હતા ને એ જ પતિ પત્ની બંગલામાં ઝઘડે છે. તો ઝઘડવામાં ફેર શું પડ્યો? પેલા જે ગાડામાં બેસીને ખેડૂતો ખેતરમાં જતા જતા પતિ પત્ની ઝઘડતા હતા ને, ગાડામાં જતા જતા, અત્યારે ગાડીમાં ઝઘડતા ઝઘડે છે. થિયેટરમાં જતા કયું પિક્ચર જોવું કયું ન જોવું. તો ઝઘડવાની વૃત્તિ કઈ નથી, મારવાની વૃત્તિ કઈ નથી. તો સ્વામીએ કહ્યું કે જો ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મ વિકાસ મનુષ્ય નહીં સાધે તો 21મી સદીમાં જાય કે 25મી સદીમાં જાય એ પથ્થર યુગમાં જ જીવે છે. ભૌતિક વિકાસ એ એકાંગી વિકાસ છે. મારો એક કાન હાથીના કાન જેવડો થાય વિકાસ કહેવાય કે વિકૃતિ કહેવાય? મારું નાક 1.5 ફૂટ લાંબુ થાય વિકાસ કહેવાય મારો? મારું નાક 1.5 ફૂટ લાંબુ થાય એ મારો વિકાસ થયો કહેવાય? મારો એક હાથ 11 ફૂટ લાંબો થાય એ વિકાસ થયો કહેવાય? મારો એક પગ 17 ફૂટ લાંબો થાય એમ હાથીના પગ જેવો, એ વિકાસ કહેવાય કે વિકૃતિ કહેવાય?
તો દરેક શરીરના દરેક અંગનો યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે વિકાસ તો એ શરીર સુડોળ લાગે. એમ ભૌતિક વિકાસને આપણા ઋષિ મુનિઓએ ના નથી પાડી. આપણા ઋષિ મુનિઓએ મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસો કમાવો એ પાપ નથી. લગ્ન કરવાનું, તમારે ત્યાં બાળકોનો જન્મ થાય, કોઈ પાપ કર્મ નથી, એ પુરુષાર્થ છે. પણ 2 મર્યાદા બાંધી આપીશ કે ધર્મમાં રહીને તમે પૈસો કમાવો, કૌટુંબિક જીવન જીવો, અને અંતિમ મોક્ષને તમે ભૂલશો નહીં. અધ્યાત્મ જ્ઞાનને પામ્યા વગર, આત્માનો વિકાસ થયા વગર કેવળ ભૌતિક વિકાસ એ મનુષ્યને ક્યારેય કોઈ કાળે કોઈ યુગમાં એ સુખ કરી શકશે નહીં. કારણ કે આપણે ફેરફાર બહારથી કરીએ છીએ. તમે ગાડી લઈને તમે મંદિરે આવતા હો અને ગાડી બગડી જાય તો નવો રંગ કરે તો ચાલુ થાય? હા, એનું ટાયર બદલે તો, ટ્યુબ બદલે તો, અરીસો મિરર બદલે તો, અંદરના સોફાના કવર બદલે તો ગાડી ચાલુ થાય? સાચું બોલો જી, થાય ચાલુ? કેમ ન થાય? ક્યારે ગાડી ચાલુ થાય? હા, એનું મશીન રિપેર થાય તો. મશીન રિપેર ન થાય ત્યાં સુધી આખી ગાડીનો ઉપરથી તમે સોનાને બનાવી દો ને, સોનાનું કવચ કરો તો ગાડી ચાલુ ન થાય. મશીન બગડેલું છે. હકીકતમાં આપણું એવું જ છે, આપણું મશીન બગડેલું છે. કારને કલર કરીએ શું? ધોળાવાળા કાળા કરે. ઘણા બેઠા જોજો, લોકોને એવું લાગે કાળા વાળ કરે ને તો સુખ થવાય. ના થવાય. આપણે ભેંસના વાળ કાળા જ હોય છે ને, ખબર છે? તમે કર્યા મને વાંધો નથી, કરો. ઘણા કાળા વાળા પીળા કરે, જોયા છે? હા, સવારના ઉપર પરફ્યુમ છાંટી નીકળે, અંદરની ગટર ગંધાય છે એનું હું ભાઈ? ખાલી પરફ્યુમ છાંટી નીકળે, આમાં સ્પ્રે મારી નીકળે, અંદરની ગટર ગંધાય છે એનું. આપણે કંઈક બદલવા માંગીએ છીએ ને. કેટલી ફેશન, વાળની કેટલી ફેશન છે. અહીંયા બુટિયા પહેરે, જોઈએ? અહીંયા બુટિયા પહેરે. અરે આમ દાઢી કરે, આમ કરે ને આમ કરે ને આમ કરે. પાવડો ફેરવી દે ને સીધું આવે, પણ તો એ લોકોને બાદ કરે. એક છોકરાનું પેન્ટ જોયેલું, બ્લુ પેન્ટ અને લાલ થીંગડું મારે, ત્યાં લખેલું આઈ લવ યુ. હું લખવાની જરૂર હતી? હવે એના દાદા નહીં લખ્યું તો એનો જન્મ ના થયો? લખવું જ પડે બધું. પણ લોકોને કંઈક ફેશન, કંઈક બદલવું છે બસ. આપણી ઘડિયાળ છે, તમે ઘડિયાળની કિંમત કેટલી? તમે રૂપિયામાં કહો છો? હે, 80,000 રૂપિયા ઘડિયાળ છે? 8,000? 8,000 ને? સારું. પછી તમારે છે ઘડિયાળ? લોભિયા લાગો. પછી તમારી ઘડિયાળની કિંમત કેટલી? ચાલો તમે બોલો, તમે મને રૂપિયામાં કહેજો. હે, 500? 1,500? હવે 1,500 રૂપિયાની ઘડિયાળથી જો 6 વાગે ઉઠાય, ના ખાલી કહું છું, 1,500 રૂપિયાની ઘડિયાળથી જો 6 વાગે ઉઠે, 8,000 રૂપિયાની ઘડિયાળથી કેટલા વાગે ઉઠાય? તમે લીધે મને વાંધો નથી. આ તો ખાલી જેમને 20 રૂપિયાની 1 કિલો કેરી આવે તો 100 રૂપિયાની કેટલા કિલો કેરી આવે? હવે 8,000 રૂપિયાની છે ને તમારે. પછી એ ઘડિયાળ અમે જોઈ હતી, જોઈ નથી પણ એને ઘેર જમી આવ્યા છે. પૂજા આત્મસ્વરૂપ સ્વામી પણ હતા. 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ. 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ. સાચું કહું છું, મારું ઉપલો માળ ખાલી નથી, હજુ બરાબર છે. એને ઘરે અમે જમી આવ્યા છે. અને એ વખતે ભાઈ જેલમાં હતા. કેવું કહેવાય? જે વખતે અમે ઘેર જમ્યા, કેટલો મોટો બંગલો છે, એના બાથરૂમમાં 25 લાખ રૂપિયા છે. પણ એ વખતે ભાઈ જેલમાં હતા. કેવું કહેવાય? અમે હમણાં હોંગકોંગ ગયા. તમારામાં હું સૌથી વધારે ભાગ્યશાળી તો હું છું, કારણ કે મેં સંડાસ જોયું. આ બ્રહ્માંડમાં
મારા જેવો ભાગ્યશાળી માન એ જ ભૂલ, એવું કહેવાય. 2002 સાલનું ગિનીઝ રેકોર્ડ બુક છે, એમાં પ્રમુખ સ્વામીનું નામ આવ્યું છે ને, સમગ્ર વિશ્વમાં 20 પ્રભાવશાળી વ્યક્તિમાં એક પ્રમુખ સ્વામી મહારાજ. એની અંદર એક સંડાસનો ફોટો છે. પ્રમુખ સ્વામી મહારાજને મારા વાળી 2.5 લીટર લખીશ અને સંડાસનો આટલો ફોટો છે. 18 કરોડ રૂપિયાનું સંડાસ છે. કેટલું? ત્યારથી મારો સંકલ્પ હતો કે જિંદગીમાં એકવાર આ સંડાસ જોવું હોય તો જીવન આપણું ધન્ય બની જાય ને. ભલે જઈને તો ખાઈ, બનાવીને તો કઈ, પણ આવું એક જીવન એક ધન્ય ભાગ કહેવાય ને એમ. એટલે એમાં આ હોંગકોંગની સોનીની દુકાનનું આ સંડાસ હતું. એટલે પછી સંકલ્પ હતો, આપણા સંકલ્પ ભગવાન ક્યારેક તો પૂરા કરે. તો આ ગયા માર્ચ મહિનાની અંદર અમે હોંગકોંગમાં હતા. તો આગલે દિવસે મેં સભામાં વાત કરી, તમારા હોંગકોંગની અંદર આવું એક સંડાસ છે જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. એટલે બીજે દિવસે અમે પધરામણી ગયા. એટલે અમારી સાથે કાર્યકર હતા, એને વાત કરી કે સ્વામી તમે પેલી સંડાસની વાત કરી તે જવું છે. એટલા માટે હું આવ્યો છું અહીંયા. આ પૃથ્વી ઉપર આવવાનું મારો હેતુ જ છે કે આપણે પહેલા પધરામણી કે પહેલા સંડાસ વચ્ચે એક્સિડન્ટ થઈ જતા રહી, પધરામણી જોવા જાય ને ભૂકંપ થઈને પડી જાય, કરતા મારી જિંદગીમાં વાસના રહી જાય. આપણે પહેલા સંડાસ જોઈ લાવું. એટલે સંડાસ જોયું, મારી સગી આંખે જોયું. 18 કરોડ રૂપિયાનું સંડાસ. ક્યારેક હોંગકોંગ જાઓ તો જોજો, જિંદગી ધન્ય બની જશે. હવે અંદર કે આપણે સુગંધ કેવી આવે. લોકોને આ કંઈક બદલવું જ છે. લોકોને સંડાસ બદલે. 6 લાખ રૂપિયાના ચશ્મા આવે છે, 5 કરોડના બૂટ આવે છે. મારી પાસે બૂટ નથી, ફોટો છે. 5 કરોડના બૂટ હોય તો લાખ રૂપિયાના મોજા હોય કે નહીં? મોજા થોડા 100 રૂપિયાના હાલે. મેં થવું છે ને, 5 કરોડના બૂટ એટલે લાખ રૂપિયાના મોજા હોય કે નહીં? તો 50,000 ટાઈ હોય કે નહીં? તો કપડાની કિંમત કેટલી? એમાં પરફ્યુમ લગાડેલું હોય, અને એમાં એના પાસે લગ્ન થતા હોય, અને એમાં બેન્ડ વાજા વાગતા હોય, અને એના લગ્નમાં ટોની બ્લેર આવે, બુશ આવે, આપણા વડાપ્રધાન આવે, ને પાછા હિન્દુ હોય એટલે રામ ભગવાન કૃષ્ણ ભગવાન પ્રગટ થાય એના લગ્નમાં. પ્રમુખ સમાજ પણ સંતોષ સાથે આવે, અને એ વખતે લગ્નના ગીત ગવાતા હોય. ને એ વખતે પેલા વરજન આનંદ કેવો હોય. 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ, 6 લાખના ચશ્મા, 5 કરોડના બૂટ, લાખ રૂપિયાના મોજા, 50,000 રૂપિયાની ટાઈ, લગ્નના બેન્ડ વાજા વાગે. કેટલું સુખ હોય. પણ એ વખતે કિડનીમાં પથરી દુખે તો, એ વખતે કિડનીમાં પથરી દુખે તો ઘડિયાળ બતાવે સુખ આવે? આ બૂટ બતાવે સુખ આવે? તો ક્યાં ગયું સુખ? એ પથરી કાઢવી પડે કે નહીં? પથરી કાઢ્યા વગર સુખ આવે? જેને પથરી હાલી હશે ને ખબર પડી હશે. આમ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય, સખત દુખાવો થાય. તો જ્યાં સુધી પથરી ના નીકળે ને ત્યાં સુધી તમે ગમે તેવું ખાઓ, ગમે તેવું પીવો, ગમે તેવા બંગલામાં રહો, ગમે તેવી રૂમમાં રહો, અરે ગમે તેવા ટીવી જુઓ, ગમે તેવા મનોરંજનના કાર્યક્રમમાં જુઓ, પણ જ્યાં સુધી કિડનીમાં હલતી પથરી નીકળે નહીં ત્યાં સુધી મનુષ્યનું સુખ ન થાય. આપણે જોનો પથરી નથી, પથરા છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે લોકાલોક પર્વ જેવી વાસના છે, મેરુ જેવું માન છે, ને ગિરનાર જેવડી કામ છે. આ સ્વભાવ જ આપણે દુઃખી કરે છે ને. અને સ્વભાવનું કેમ ઓપરેશન નથી? દુનિયાભરનો ઇતિહાસ તમે જુઓ. ચાલો, રાવણ કેમ દુઃખી થયો? એને ત્યાં સોનાની લંકા હતી. મેં જોઈ નથી, પણ આપણે સાંભળ્યું છે. અને તમારા ઘરે સોનાની ચમચી છે હોય તો લઈ નહીં જાઓ, આ પાડો જોઈએ. સોનાની ચમચી છે તો સોનાની સાયકલ થશે આ જન્મે? સોનાની લંકા હતી, 3 લોકોનું શાસન હતું, તમારું ઘરમાં આવતું નથી. અને છતાં રાવણ દુઃખી થયો. કેમ? હાર્ટ એટેક આવ્યો હતો, ડાયાબિટીસ થયો, કેન્સર થયો. જોયું લો, એક વ્યક્તિનું મન બગડ્યું. દુર્યોધન એક વ્યક્તિનું મન બગડ્યું. 48 લાખ માણસને હત્યા થઈ. આ હિટલર એક વ્યક્તિનું મન બગડ્યું. 5.5 કરોડ માણસની હત્યા થઈ. જોજો, મનમાં બગાડ છે. મનમાં રિપેરિંગ ન થાય ત્યાં સુધી સુખી થવાયું છે જ નહીં. હિટલરની વાત જવા દો, આપણે હવે દુર્યોધનની વાત નથી કરવી, રાવણની વાત નથી કરવી. આપણી જ વાત કરો ને, આપણી જ વાત કરો. કારણ કે આ કથા વાર્તા અંતરદ્રષ્ટિ માટે છે. આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી હો. આ કોઈ જોક્સનો કાર્યક્રમ ન હોય. આ કોઈ ભવાઈ નથી, કોઈ રામલીલા નથી.
અંધોદ્રષ્ટિ માટેની કથા વાર્તા છે ને. થોડુંક વિચારજો. આજે ઘેર જઈને સોફા પર બેસીને ચા પીને કે જ્યુસ પીને થોડુંક વિચાર કરજો. તમારી ચોથી પેઢી તમારા દાદાના દાદાના દાદા કેવા મકાનમાં રહેતા હતા. તમારા દાદા એના દાદા કેવા મકાન